દિલ્હી બ્લાસ્ટના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બ્લાસ્ટ બાદ લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં આ હુમલામાં 12 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી 42 પુરાવા એકઠા કર્યા છે. બ્લાસ્ટમાં સંડોવાયેલા પુલવામાના રહેવાસી ડોક્ટર ઉમર નબીએ પોતાને ઉડાવી દીધું હતું. પોલીસે તેના માતાપિતા અને 2 ભાઈઓની ડીએનએ ટેસ્ટિંગ માટે અટકાયત કરી છે. આ દરમિયાન આ કેસના સંદર્ભમાં જૈશની મહિલા ચીફ ડોક્ટર શાહીન શાહિદની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે બંને તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ચૂક્યું છે. એક્ઝિટ પોલ મુજબ 145 થી 160 સીટ સાથે બિહારમાં એનડીએની સરકાર બનતી દેખાઈ રહી છે. તો મહાગઠબંધનને 73 થી 91 સીટ, જ્યારે જેડીયુ 59 થી 68 સીટ સાથે કમબેક કરતી દેખાઈ રહી છે. પુત્રી એશા દેઓલે અભિનેતા ધર્મેન્દ્રના મૃત્યુના સમાચારને અફવા ગણાવીને ફગાવી દીધા. તેમણે કહ્યું કે તેમના પિતાની તબિયત સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. હેમા માલિનીએ પણ ખોટા સમાચાર પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આવું વર્તન અક્ષમ્ય છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર સામે આવ્યા પછી સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે શોક વ્યક્ત કર્યો, પરંતુ બાદમાં તેમણે પોસ્ટ ડિલીટ કરી દીધી. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં જિલ્લા કોર્ટની બહાર થયેલા આત્મઘાતી હુમલામાં 12 લોકો માર્યા ગયા અને 35થી વધુ ઘાયલ થયા. હુમલાખોરનું માથું ઘટનાસ્થળેથી મળી આવ્યું. વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલા માટે ભારતને દોષી ઠેરવ્યું, જ્યારે સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અફઘાન સરકારને દોષી ઠેરવીને કહ્યું કે પાકિસ્તાન હવે યુદ્ધની સ્થિતિમાં છે. 24 કેરેટ સોનાનો ભાવ ₹1,688